सूरत के गुड़ादरा में असामाजिक तत्वों द्वारा किए गए अवैध निर्माण पर दादा का बुलडोजर चला। बुलडोजर ने 2 तस्करों को एक घर ध्वस्त कर दिए। सरफिरे चंद्रकांत राजाराम और मंजीत चौधरी के गैरकानूनी कब्जे की गई जगह पर बुलडोजर घुमा। चंद्रकांत के खिलाफ निषेध धारा समेत हत्या के प्रयास के 9 आरोप, मंजीत चौधरी पर हत्या के प्रयास सहित 8 मामले दर्ज है। घर के पास बनी अवैध संपत्ति को ध्वस्त किया गया। गुड़ादरा पुलिस ने नगर निगम के साथ मिलकर आरोपी को कानून का पाठ पढ़ाया। एक ही दिन में 3 स्थानों पर तोड़फोड़, पांडेसरा, बराजा, गुड़ादरा और लस्काना क्षेत्रों में तोड़फोड़। सर, आज गुड़ादरा खाली डिमोलिशन કરવામાં આવ્યું છે, કઈ જગ્યાથી ને કયા પ્રકારનું ડિમોલિશન થયું છે? ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગોડાદરા ડિંડોલી બ્રિજ છે એની એક્ઝેક્ટ નીચે અને રેલવે ટ્રેકની બાજુમાં ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। આ જે જગ્યા છે આમાં કાચું બાંધકામ કરી અને કેટલાક ન્યુસન્સ લોકો બેસી રહેતા હતા। અગાઉ પણ પોલીસે અહીંયા અનેક રેડો કરી હતી। ત્યારબાદ અહીંયા રૂટીનમાં કોઈ બેસતું નહોતું, પરંતુ ઘણા સમય બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે અમુક ન્યુસન્સ લોકો અહીંયા બેસી રહી અને લોકોને પરેશાન કરે છે, અંધારાનો લાભ લઈ મોબાઈલ છીનવવાની કોશિશ કરે છે। પછી પોલીસ જ્યારે આવે છે ત્યારે તરત એ લોકો અહીંથી ભાગી જાય છે। અહીંથી રેલવે ટ્રેક છે, ટ્રેક ચેન્જ કરી અને જે ડિંડોલી પોલીસ સ્ટેશનની હદ છે ત્યાં જતા રહે, ત્યાંથી બીજે જતા રહે છે। આ પ્રકારની વારંવારની અમને રજૂઆત મળી હતી, જેને ધ્યાને લઈ પોલીસે અત્યારે કન્ફર્મ કર્યું અને એસએમસીને જાણ કરી હતી। એસએમસી આ બાબત કન્ફર્મ કરી કે આ જગ્યા છે એ સરકારી છે અને એના ઉપર જે બાંધકામ છે એ ગેરકાયદેસર છે, જેને ધ્યાને લઈ અને અત્યારે એસએમસીની ટીમ હાજર છે। એને તોડી પાડવા માટે અત્યારે એ લોકોની કામગીરી ચાલુ છે। આ દરમિયાન પોલીસ એમની મદદમાં અહીંયા ઊભી છે। અમને તમામ પ્રકારની એ લોકોને જે મદદ છે સિક્યુરિટી બાબતની અમે આપી રહ્યા છીએ। કેટલા ટાઈમથી કબજે કરી રાખેલા છે? આ કોઈ એક વ્યક્તિએ કે કોઈ એક ગ્રુપે કબજે કર્યો એ પ્રકારનું પોલીસને માહિતી નથી, પરંતુ જે ઘટના છે એમાં એવું હતું કે કાચું બાંધકામ પડી રહ્યું છે અને લોકો અહીં બેસી રહેતા હતા। ક્યારેક એક વ્યક્તિ અથવા અમુક લોકો બેસી રહેતા, પછી બીજા બેસી રહેતા હતા। એ લોકોનું રૂટીન કામ કે અહીંના આવતા જતા લોકોને પરેશાન કરવાનું, મોબાઈલ છીનવવાની કોશિશ કરવાની અથવા મારામારી કરવાની, અહીંયા આખો માહોલ ખરાબ કરવાનો એ પ્રકારનો એમનો પ્રયાસ હતો। આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી આ જગ્યાનું ડિમોલિશન અત્યારે ચાલુ છે।